કાળ એટલે શું? કાળ એટલે સમય, પણ સામાન્ય ઘડિયાળનો સમય નહીં. કાળ એટલે જીવનનો અદૃશ્ય ન્યાયાધીશ. કાળ બધું જુએ છે, સાંભળે છે અને યોગ્ય સમયે ફળ આપે છે. કોઈ દિવસમાં માણસ રાજા બને છે અને કોઈ દિવસ એ જ માણસ ભિખારી બને છે. આ બધું કાળના ફેરફારથી થાય છે. શાસ્ત્રોમાં કહે છે, કાળઃ સર્વભક્ષકઃ, અર્થાત કાળને બધા સમાન છે. કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. કાળ કેવી રીતે આવે છે? કાળ અચાનક નથી આવતો, તે કર્મના રસ્તે ચાલીને આવે છે. જેમ બીજ વાવશો એવું જ ફળ મળશે. આ નિયમને કર્મ અને કાળનો સંબંધ કહે છે. ભૂતકાળના કર્મોથી શું થાય? તમે આજે જે અનુભવો છો, સુખ, દુઃખ, શાંતિ કે સંઘર્ષ, તે ક્યાંક ને ક્યાંક તમારા પાછલા કર્મોનું પરિણામ છે. નંબર 2, વર્તમાન કર્મોથી શું થાય? આજે તમે જે કરો છો એ આવતીકાલના કાળને લખી રહ્યું છે. ખોટું કરો, કાળ કઠોર બને. સારું કરો, કાળ સહયોગી બને. કાળ ખરાબ કેમ લાગે છે? માણસ જ્યારે કહે છે, મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, તો ખરાબ કાળ નથી, કર્મોની પરીક્ષા ચાલી રહી હોય છે. કાળ કોઈને સજા નથી આપતો, તે તો માત્ર આપણે જે કર્યું છે તે પાછું આપે છે. સારા કર્મ કેવી રીતે કરાય? સારા કર્મ કરવા માટે પૈસા જરૂરી નથી, મોટું કામ જરૂરી નથી, શુદ્ધ મન જરૂરી છે. નંબર 1, સાચું બોલવું. સત્ય કડવું હોય તો પણ મીઠી ભાષામાં બોલવું એ સારો કર્મ. નંબર 2, કોઈને દુઃખ ન આપવું, શબ્દોથી, વર્તનથી કે મનથી પણ નહીં. નંબર 3, મદદ ભાવ. જરૂરિયાતમંદને મદદ, ભલે સ્મિતથી, ભલે માર્ગ બતાવીને. નંબર 4, માતા પિતાનું માન. જે પોતાના મા બાપનું માન કરે છે, કાળ એની સામે ઝૂકી જાય છે. નંબર 5, ઈર્ષ્યા છોડવી. બીજાની પ્રગતિ જોઈ દુઃખી નહીં પણ પ્રેરણા લેવી. સારું વર્તન કેવી રીતે કરવું? સારું વર્તન એટલે બહાર નહીં, અંદરથી શુદ્ધ હોવું. નંબર 1, વિનમ્રતા. જેટલું આવે તેટલું નમ્ર રહો. ક્ષમા. સામેવાળો ખોટો હોય તો પણ માફ કરવાની શક્તિ રાખવી. ધીરજ. ધીરજ રાખનારને કાળ કદી હરાવતો નથી. સંયમ. ક્રોધ, લાલચ, અહંકાર આ 3 કાળના દુશ્મન છે. એક નાની કથા કહું. એક ગામમાં 2 માણસ રહેતા હતા. એક સારા કર્મ કરતો હતો, બીજો ફક્ત પોતાનો સ્વાર્થ જોતો. થોડા વર્ષો પછી કાળ ફર્યો. સ્વાર્થી માણસ એકલો પડી ગયો. સારો માણસ દુઃખમાં પણ સન્માન પામતો રહ્યો. કારણ કાળને યાદ રહે છે કોણ શું કર્યું. અંતિમ સમય. કાળ તમારો શત્રુ નથી, કાળ તમારો પ્રતિબિંબ છે. આજે સારું વિચારશો, આજે સારું કરશો, આજે સારું બોલશો તો આવતીકાલે કાળ પણ તમારો સાથ આપશે.